ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને જય માતાજી. કાલ તો વરસાદ હતો અને આખો દી તડકો જોવા ન મળ્યો, એટલે આજ તડકો નીકળી ગયો છે એટલે ઉપાધિ નથી કાંઈ. જોવો છે ને, પણ ગામડાની મોજ જ અલગ છે. ગામડાની મોજ લેવી ગામડામાં જ આવવું પડે, બાકી બીજે ક્યાંય મેળ ન પડે. અને રેડી થઈને નાહી ધોઈને આપણે મને ઘરના તેડવા જવાના છે. એમાં એવું છે આજે કંકુ પગલા કરવાના છે ને કાલ હવન ને માંડવો ને એવું છે, એટલે આજની તારીખમાં ફ્રી હોય એટલે કંકુ પગલાનું કામ પતી જાય. કારણ કે લીલા આવ્યા ને ફર્સ્ટ ટાઈમ આવે એટલે કંકુ એટલે કંકુ પગલા તેડવા લેવા જવાના છે ને. કંકુ પગલા થઈ ગયા ને કમ્પ્લેટ. અને હવે આ છોકરા બધે ફૂલ વીણવા મળ્યા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અંદર આ જમવા બેવાનું જ માટે રાજેશભાઈ સેવ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો અને મરચાં અને કેરીનો સંભારો. અમારા પ્રભુભાઈ છે, અમારા પોપટભાઈ છે. શું નામ ભાઈ બધા ભૂલાય છે નામ? કિશન. જો બધા પરિચય લેવા બે ગયા છે, છોકરાઓ બેઠા. તો હજી 2 વાગ્યા પણ ઊભો તો રહ્યો જ નથી. આમે ઓલા બધા ઊભા રહી જાય. પાણી ધમધોકાર જાય. અને 5 વાગે અત્યારે હવનના કુંડની તૈયારી કરે છે. અને કાલ હવન છે એટલે અત્યારે હવનનો કુંડ કરવો પડે ને. આપણે ગોરદાદા છે. શું છે? હા, બીજું કઈ? હા, વાંધો નહીં. આપણે હારકું પકડજો. આ પકડી રાખવાનું છે, હરકો સંયો કરવાનો છે, બરોબર છે? અને સાંજે પાછા આપણે અલ્પેશભાઈ મેગી ખાવા આવી આવે છે. મંચુરિયમ વાળી મેગી જોરદાર આવે. બધા અત્યારે સાંજે મોઢે બે ગયા છે. ભારત પછી એડિટિંગમાં આવવાનું. અને આ મારા પરુભાઈ છે. 2 દીધા રોજ સાપ આવી છે. એક દી તેને એવી ઘડી સાપ આવી દીધી ને એની વાત જવા દો, પણ પી લીધી. હા, અરુણ ભાઈ સા બનાવે ગયા. હા, તો આપણા મંચુરિયમ વાળા ભાઈ છે. અમારા રોહિતભાઈ ને કે પાવડો નો મળ્યો તો એને હાવણો લીધો. ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે. રાતે 1 વાગ્યો છે અને અમે હલડી મમરી લેવા આવ્યા છીએ. ભજીયા અને આયા હલડી ગામની આગળ એક બાકડો હતો, ત્યાં બધા ભજીયાની આનંદ કરે છે કુંભણિયાનો. કારણ કે દુકાનવાળાનો ફૂલ ટાઈમ થઈ ગયો એટલે એ હવે ત્યાં ન આપે, ના પાડી દીધી કે તમને પાર્સલ કરી દો. એમ પાર્સલ લઈને વી આવ્યા છે અને આ બધા આનંદ કરે છે. અને અત્યારે રાતે 3 વાગ્યા છે પણ બધા હુઈ ગયા છે. અને અમે 3 જણા છે ને ફૂલનો હાર બનાવી છે. બધા ખોટાઈ ગયા છે. આમે બધા હુઈ ગયા છે. અને આ તો છે ને એ હુઈ ગયો હતો પણ એને છે ને જગાડ નાખ્યો એટલે એ કઈ હુએ નહીં.